टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચોરીનો ભેદ ઉકેલાયો છે। સાબરકાંઠાના પ્રાંતિજથી 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। મોટા સમાચાર આવ્યા જ્યાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ ઝડપાયા છે। પ્રાંતિજ પોલીસની મદદથી ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આરોપીઓ પાસેથી 4 પિસ્તોલ 5 જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ચારેય આરોપીઓ સુરતના સલાબતપુરાના હોવાનો ખુલાસો થયો છે અને આરોપીઓ પાસેથી અન્ય સોના ચાંદીનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે, જેથી આરોપીઓએ અન્ય જગ્યાએ પણ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા વધુ તપાસ તેના લીધે હાથ ધરવામાં આવી છે। કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના ઘર નંબર B401માં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ। આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે। જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્ટીસ નંગ 5, સોના ચાંદીના દાગીના રૂપિયા 8,90,458 મળી કુલ 13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે। તો આપ જોઈ શકો છો કેવી રીતે આ આરોપીઓ ઝડપાયા છે અને તેની સાથે મોટા પ્રમાણમાં જે મુદ્દામાલ છે તે પણ ઝડપાયો છે। હથિયારો પણ મળી આવ્યા છે અને કતારગામ વિસ્તારમાં અગાઉ જે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો આ તેના આરોપીઓ છે।